માલિકો બધાએ ડીઝલના ભાવ વધારાના વિરોધ સામે વિરોધ નોંધાવીએ છીએ અને આ બધી લક્ઝરી બસો અમે સામૂહિક મૂકી દીધેલી છે। જ્યાર સુધી સરકાર ડીઝલના ભાવ વધારો નહીં ઓછો કરે ત્યાર સુધી અમે ગાડીઓ ચલાવવા માગતા નથી અને જો કદાચ ગાડી પણ ચલાવીશું તો 20% ભાવ વધારા સાથે જ ચલાવીશું। એનો પણ ભાર પ્રજાના માથે જ છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી ડીઝલમાં ભાવ ઓછો કરે અને લોકોને રાહત આપે એવી અમારી નમ્ર વિનંતી છે। કેટલી લક્ઝરીઓ છે અને તમારી આગામી રણનીતિ શું રહેશે? અમારી ઓલ ઓવર ગુજરાતના અંદર 30,000 લક્ઝરી બસો છે અને અમારી આગળની રણનીતિ એ જ છે કે જો ડીઝલ વધારો ચાલુ જશે તો અમે બધી ગાડીઓ મૂકી દઈશું અને એની હાલાકી પ્રજાને ભોગવવી પડશે। જે લોકો અવર જવર કરે છે એ લોકો ઠપ થઈ જશે અને એ લોકોને રેલવેના અંદર પ્લેનના અંદર મુસાફરી કરવાનું ભારે પડશે। એટલા માટે અમારી એક જ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી ડીઝલનો ભાવ ઓછો કરે અને લોકોને રાહત આપે। આ વિશે કોઈ અગાઉ કોઈ લેખિતમાં કોઈ રજૂઆત કરવામાં આવેલી? હા, અમે વારંવાર વર્ષોથી